માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે. પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં? હાલ દર્શક મિત્રો, જય જોહાર, જય આદિવાસી. આપણા માનનીય શ્રી ધારાસભ્ય છેતરભાઈ વસાવાને જે 7 વર્ષની જેલમાં લઈ જવામાં આવી છે દોસ્તો, સજા આપવામાં આવી છે. તો દોસ્તો એમના વિશે આનંદ પટેલનું શું કહેવું છે, તો આનંદ પટેલે તમે વિડીયો જોઈ લો દોસ્તો. ચેતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી. આવનારા દિવસમાં મનસુખભાઈ પર પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજુરીવાળી સરકાર છે. આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય. એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે. મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા. એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે. અમે એમની સાથે રહીશું. તો દર્શક મિત્રો, છેતરભાઈ વસાવાને જે જેલમાં તો લઈ જવામાં આવે છે દોસ્તો, પણ એમના સમર્થકો દોસ્તો જિલ્લા રાજ્ય દોસ્તોમાં અત્યારે રેલી કાઢવામાં આવી છે દોસ્તો. આમ આદમી પાર્ટી દાહોદ, અમદાવાદ, હર કોઈ જગ્યા પર દોસ્તો અત્યારે બહુ મોટી રેલી કાઢવામાં આવી છે દોસ્તો. તો એમના વિશે આ આપણા ગોપાલભાઈ ઇટાલિયાનું શું કહેવા માંગે છે દોસ્તો. તો આપણે ગોપાલભાઈ ઇટાલિયાનો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેના દોસ્તો. તમને આવા નવા વિડીયો જોવા મળતા રહેશે. ચાલો તમે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લો. એનો અર્થ તો એ થયો ને કે ભાજપે અદાલતોને બાપાની બેટી બનાવી દીધી છે. જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે. તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષપલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી ને બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન પાવે ત્યારે આરોપી અને મન પાવે ત્યારે મહેમાન, એવું ન હાલે. તો દર્શક મિત્રો, છેતરભાઈ વસાવાને જે જેલમાં લઈ જવામાં આવે છે દોસ્તો અને એમને કોર્ટે જાહેર કર્યું છે દોસ્તો 7 વર્ષની સજા ભોગવવામાં આવશે દોસ્તો. એમને 9 લોકોને લઈ જવામાં આવે છે, એમની ધર્મપત્નીને પણ લઈ જવામાં આવે છે દોસ્તો. તો તમે આ એમના વિશે મનસુખ વસાવાનું શું કહેવું છે, તો આ મનસુખ વસાવાનો લાઈવ વિડીયો જોઈ શકો છો દોસ્તો. ચાલો તમે એમને વિડીયો જોઈ લો. સીધો આક્ષેપ છે કે સમય પર તમે જોજો, ચૈતરભાઈ મુશ્કેલીમાં હોય તે વખતે આમ આદમી પાર્ટીના અંદર ક્યારેય આવ્યા નથી અને એ પછી આવું કોઈ પણ પરિણામ આવ્યા પછી ચૈતરભાઈ મુશ્કેલીમાં મુકાયા પછી આ લોકો ચૈતરભાઈના નામે બધી જાતની બધી ટીકા ટિપ્પણીઓ કરે છે ને ભાજપ પર ને સરકાર પર ને અમારા જેવા પર જાતના બધા આક્ષેપો લગાડે છે. પણ આ એક ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી ને એ મજબૂત બનાવવું છે અને ચૈતરભાઈને તો ખાલી મોહરું છે, પણ ચૈતરભાઈના નામે આ ઘણું બધું રાજકીય ખીચડી આમ આદમી પાર્ટીના લોકો કરી રહ્યા છે. હવે દિલ્હીના નેતાઓ પણ આવશે, ગુજરાતના નેતાઓ પણ અહીંયા આવશે. તો કેસ ચાલતો તો તે વખતે કેમ નથી કોઈ આવ્યો? મારો પ્રશ્ન છે. હવે બધા તમે આવશો, કેજરીવાલ પણ આવશે, ગોપાલ ઇટાલિયા પણ આવશે, ઈશુદાન ગઢવી બી આવશે, બધા જ મોટા વિદ્વાનો આવશે. હવે ચૈતરભાઈના માટે કેસ લડવા માટે દિલ્હીથી 2 વિદ્વાન વકીલો અને ગુજરાતના વિદ્વાન 8 વકીલો. તો આ લોકોને મૂર્ખ બનાવે છે. આ લોકો તમારે ચૈતરભાઈને બચાવો જ હતો તો આ 8 લોકો અને બીજા દિલ્હીના 2 વકીલો, આ વિદ્વાન વકીલો કેસ ચાલતો તો તે વખતે કેમ નથી આવ્યા ચૈતરભાઈના તરફી દલીલ કરવા માટે? અથવા તો એમનો જે વકીલ હતો એમને ગાઈડ કરવા માટે બી આવવું જોઈએ ને. પણ આ પ્રજાને મૂર્ખ બનાવે છે, ચૈતરભાઈનો ખાલી ઉપયોગ કરે છે.